ખાતમુહૂર્ત કરવામાં આજે આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે 13 વર્ષ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને એ વિકાસની યાત્રા શરૂ કરી અને 11 વર્ષ ગુજરાતની ગાદી શોભાવી રહ્યા છે અને 24 વર્ષ પૂરા થઈ ગયા. એના અંતર્ગત આ વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અહીંયા રાધનપુર નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, શહેર પ્રમુખ અને નગરપાલિકાના 25 કોર્પોરેટરો દ્વારા જે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એ આ વિકાસ સપ્તાહના અનુસંધાને એના અંતર્ગત અમારે જે અમે ચૂંટણીઓમાં વચન આપેલા કે રાધનપુરને રોડ રસ્તાથી એને સુશોભિત સુંદર બનાવશું, એમ એવી રીતે રાધનપુરમાં પણ ઘણા રોડ રસ્તા બનવાના છે. એ જેમ જેમ ટેન્ડરિંગ થતા આવે એમ અમે ખાતમુહૂર્ત કરશું. આ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન અને બધા કોર્પોરેટરો દ્વારા એક રાધનપુરને સુંદર શહેર બનાવવાની જે અમે વાત કરી હતી, એ વચન આપેલું હતું, એ વચન અમે પાળવાના છીએ. અને ખરેખર મોદી સાહેબ એ આપણા ગુજરાતના પનોતા પુત્ર છે અને વિશ્વ નેતા જે ખરેખર એ 24 વર્ષ પૂરા કર્યા છે અને આખા ભારતમાં એ વણથંભી વિકાસ યાત્રાને વેગ આપ્યો છે. એ બદલ અહીંયા રાધનપુરના એના અનુસંધાને અમે આ રાધનપુરમાં રોડ રસ્તાનું ખાતમુહૂર્ત અહીંયા આ જીએબીથી કરીને એ આગળ સુધી રોડ જાય એવા લગભગ એ 10 થી 12 રોડ રસ્તાઓ અમે મંજૂર કર્યા છે. એના તબક્કાવાર એનો ખાતમુહૂર્ત કરશું. બોલો ભારત માતા કી જય. બોલો ને પૈસા